નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગોગા મહારાજ. ફાઇનલી પડી જશે બપોર અને આપણે લીધું છે નાઈ. તમે યુટ્યુબમાં જઈ અને મને કરજો સબસ્ક્રાઈબ. ફાઇનલી ગોગાનો છે આપણે ત્રણ આઈડીમાં ફોટો અને વિડીયોમાં કોઈ નથી ત્રોટો છે. નામ હિતેશ બ્લોગર અને હિતેશ હોટલ, એટલે બધે કરજો મને ફોલો અને વિડીયોમાં કરજો લાઈક અને બને રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી આ છે અમારી પીળી પાડી કીધી હતી કે નથી તમારા વિડીયોમાં હોતો ત્રોટો તો પાડો મારો ફોટો, નકા તો છે હાફ ખોટો. એટલે મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી જવાનું તો આપણે બહારે, પણ મેં ખાઈ લીધું છે બહારે, એટલે કરી નાખો થોડોક આરામ અને પછી દાશો ઠકાણે હારે. મિત્રો ફાઇનલી આપણે નહેરી જશું બારા અને રસ્તા નથી હારા. મિત્રો આપણે પહેલું જવાનું છે ડેડાવા અને પછી જવાનું છે આપણે ભાભરની ગૌશાળા. મિત્રો ફાઇનલી આપણે આવી જતા ડેંડાવા વડીચી માતાએ. તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને જોઈ લો મંદિરનો વ્યૂ. મિત્રો આપણે જ્યાં વિડીયોમાં શેણાલ માતાના મંદિરના દર્શન કરાયા હતા અને આ વિડીયોમાં મેં તમને કરાવી નાખ્યા વડીચી માતાના દર્શન. અને હવે મિત્રો આપણે જવાનું છે ભાભર ગૌશાળા. થી હેડ્યા એટલે આવી ગયું હુથા નેહડીનું પાટિયું, અને પછી આવ્યું તેતરુવાનું પાટિયું, અને પછી આવ્યું બળોધનનું પાટિયું, પછી આવી ગયું લુણશીલાનું પાટિયું, અને આ છે હુથા નેહડી ગોમ, અને આ છે ચેબુઆનું પાટિયું, અને બાજી રહી જતું હતું તો આવી ગયું નેહડાનું પાટિયું. આ છે નેહડાનું બસ સ્ટેન્ડ. અને હવે આપણે ભોંકવા આવ્યા છો ભાભેર. તો ફાઇનલી આવી ગયું છે સિટી ઓફ ભાભર, અને આપણે જઈને ખાવી છે પહેલી હાકર. નેટ હોય તો વાપર, નકા બીજા ચિયાકને વિડીયો તો શેર કર. એટલે મિત્રો પહેલાં આપણે જતા હોય હેપી મોલમાં અને પછી જવાનું છે આપણે ગૌશાળાએ. એટલે બન્યા રહેજો વ્લોગમાં. હેપી મોલમાં હજી 100 100 આપણે છોડાવી દીધા છે. એટલે મિત્રો તમે કોંગ્રેચ્યુલેશન મને લખવાના છો, પણ એ પહેલાં હું તમારો આભાર માની લઉં છું બસ. તો ફાઇનલી આપણે આવી જશે શ્રી જલારામ ગૌશાળા ભાભર. તો ખરેખર વંદનીય છે મિત્રોને એવા કે જે કરે છે સતત ગાયોની સેવા, અને ભગવાન આલી જશે અહીંયાને સારા મેવા. ફાઇનલી આપણે આવી જતા જલારામ ગૌશાળામાં, કે જલારામ ગૌશાળા જે વિશ્વની ખરેખર જે સૌથી સારામાં સારી અને એવી વંદનીય કે જે મોદી ગાયોની સતત સેવા કરી રહી છે એવી જલારામ ગૌશાળા, કે જેમને ખૂબ હું અભિનંદન પાઠવું છું કે અહીં લગભગ 20 થી 25 હજાર ફક્ત ને ફક્ત માદી ગાયો રાખવામાં આવે છે, એમની સેવા કરવામાં આવે છે, એમને બે ટણો એની દવા કરવામાં આવે છે, અને અહીંથી સાજે થયા બાદ એને વ્યવસ્થિત જગ્યાએ એટલે કે બીજી ગૌશાળા છે કે જે હરિધામ ગૌશાળા નામ છે ત્યાં ખસેડી દેવામાં આવે છે, અને ત્યાં પણ તે ગૌવંશનું સંવર્ધન થયા કરે છે. ફાઇનલી આપણે લઈ લીધી છે ગૌશાળાની મુલાકાત, અને પછી આવી ગયા છો આપણે ભાભર બજારમાં. એટલે મિત્રો આ ભાઈ સણાવે છે આર્ય ખોદારી ગટર. એટલે મિત્રો તમે કરજો મને ફોલો અને વિડીયોને કરજો લાઈક, અને બન્યા રહેજો તમે મારી સાથે. જય માતાજી, જય ગૌ માતા અને જય ગોગા મહારાજ.